આ વિડીયોની અંદર આપણે પરમ્યુટેશનની જે ફોર્મ્યુલા જોઈ ગયા એમાં એનો અલગ અલગ ટાઈપ જોઈએ. તો જુઓ, પરમ્યુટેશનની આપણે ફોર્મ્યુલા જોઈ ગયા જેની અંદર જ્યારે આપણને ટોટલ n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને એમાંથી આપણે r ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય તો એની ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ, બરાબર. પણ જ્યારે આપણને n ઓબ્જેક્ટ આપ્યા હોય અને બધા ઓબ્જેક્ટનો યુઝ કરીને પરમ્યુટેશન ક્રિએટ કરવાના હોય તો એની ફોર્મ્યુલા શું થાય? તો અહીંયા આપણે આરની જગ્યાએ શું કરીશું, કારણ કે આપણને n ઓબ્જેક્ટ આપે અને આપણે બધા એટલે આરને આપણે રિપ્લેસ કરીએ nથી. તો n ફેક્ટોરિયલ બાય n માઇનસ આરની જગ્યાએ n ફેક્ટોરિયલ, એટલે કે n ફેક્ટોરિયલ n માઇનસ n એટલે 0 ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી થઈ જાય 1. તો અહીંયા આપણી ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ. મતલબ કે જ્યારે n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને બધા ઓબ્જેક્ટનો યુઝ કરીને પરમ્યુટેશન ક્રિએટ કરવાના હોય તો એની ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ. બીજું, પરમ્યુટેશન વિથ રિપીટેશન, એટલે કે જ્યારે આપણને જે ઓબ્જેક્ટ્સ આપ્યા હોય એમાંથી કોઈ એવા ઓબ્જેક્ટ્સ કે જે રિપીટ થતા હોય તો એની માટે આપણે સેમ ફોર્મ્યુલા યુઝ નહીં કરીએ n ફેક્ટોરિયલ, એ અલગ ફોર્મ્યુલા યુઝ થાય. જેમ કે માની લો કે અહીંયા આપણી પાસે અલગ અલગ ઓબ્જેક્ટ્સ હોય કે જે રિપીટ થતા હોય, તો પહેલો કોઈ એવો ઓબ્જેક્ટ કે જે n1 ટાઈમ્સ રિપીટ થતો હોય, બીજો કોઈ એવો ઓબ્જેક્ટ કે જે n2 ટાઈમ્સ રિપીટ થતો હોય અને એવો rth ઓબ્જેક્ટ કે જે nr ટાઈમ્સ રિપીટ થતો હોય તો એની ફોર્મ્યુલા શું થાય? જેને કહેવાશે પરમ્યુટેશન વિથ રિપીટેશન. તો અહીંયા આપણે પરમ્યુટેશન માટે p યુઝ કરીએ. ટોટલ આપણને n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને એમાંથી આપણા ઓબ્જેક્ટ્સ રિપીટ થતા હોય, એટલે કે n1 ઓબ્જેક્ટ મતલબ કે ફર્સ્ટ ઓબ્જેક્ટ વિચ ઇઝ રિપીટેડ n1 ટાઈમ્સ, જે n1 ટાઈમ્સ રિપીટ થતો હોય. એ જ રીતે સેકન્ડ ઓબ્જેક્ટ વિચ ઇઝ રિપીટેડ n2 ટાઈમ્સ અને rth ઓબ્જેક્ટ વિચ ઇઝ રિપીટેડ nr ટાઈમ્સ. તો એની ફોર્મ્યુલા થશે n ફેક્ટોરિયલ બાય n1 ફેક્ટોરિયલ ઇન્ટુ n2 ફેક્ટોરિયલ ઇન્ટુ અપ ટુ nr ફેક્ટોરિયલ. આ આપણી પરમ્યુટેશન વિથ રિપીટેશનની ફોર્મ્યુલા થાય. આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે અહીંયા આપણને એક વર્ડ આપ્યો બનાના, બરાબર. એવા ઘણા બધા વર્ડ્સ આપેલા હોય તો અહીંયા આપણે બનાનામાંથી જેટલા પણ પોસિબલ પરમ્યુટેશન્સ એટલે કે વર્ડ્સ હોય એને આપણે ક્રિએટ કરીએ. તો કઈ રીતે થશે? તો જુઓ, પહેલાં આપણે વર્ડ લખી દઈએ. અહીંયા એનું સ્પેલિંગ શું થશે? BANANA, એટલે કે ટોટલ આપણી પાસે લેટર્સ કેટલા થયા? 6. એટલે ટોટલ ઓબ્જેક્ટ્સ આપણી પાસે 6 થયા. એમાંથી જે બી લેટર રિપીટ થતો હોય, જે પણ ઓબ્જેક્ટ રિપીટ થતો હોય તો એક તો એ રિપીટ થાય. કેટલી વખત? 3 વખત. તો આ આપણો ફર્સ્ટ ઓબ્જેક્ટ કે જે 3 ટાઈમ્સ રિપીટ થાય એટલે એને આપણે n1 ઇઝ ઇક્વલ ટુ 3 તરીકે લઈએ. બીજો ઓબ્જેક્ટ, તો બીજો આપણને n મળે અને એ કેટલી વખત રિપીટ થાય? 2 વખત. તો એ આપણો સેકન્ડ ઓબ્જેક્ટ કે જે 2 ટાઈમ્સ રિપીટ થતો હોય, બરાબર. એના સિવાય કોઈ ઓબ્જેક્ટ રિપીટ થતો નથી. તો જ્યારે આપણને આ ટાઈપનું કોઈ મતલબ વર્ડ અથવા તો એવા કોઈ ઓબ્જેક્ટ્સ આપ્યા હોય કે જેમાં કોઈ સિલેક્ટેડ ઓબ્જેક્ટ્સ રિપીટ થતા હોય તો એની માટે આપણે પરમ્યુટેશન વિથ રિપીટેશનની ફોર્મ્યુલા અપ્લાય કરવી પડે. તો આમાંથી કેટલા વર્ડ્સ ક્રિએટ થાય એ ફાઇન્ડ કરવા માટે હવે આપણે કઈ ફોર્મ્યુલા અપ્લાય કરીશું જે હમણાં જોઈ ગયા, પરમ્યુટેશન વિથ રિપીટેશન. તો અહીંયા આપણે લઈએ p. ટોટલ કેટલા ઓબ્જેક્ટ્સ આપ્યા? 6. એમાંથી પહેલો ઓબ્જેક્ટ રિપીટ થાય 3 વખત અને બીજો 2 વખત. તો આને આપણે કંઈક આ રીતે બી લખી શકીએ કે પરમ્યુટેશન ટોટલ n અને એમાંથી 2 ઓબ્જેક્ટ્સ હતા કે જે રિપીટ થતા હોય. તો n1ની વેલ્યુ 6 હતી એટલે 6 ફેક્ટોરિયલ. આપણું b રિપીટ થતો હતો, સોરી એ રિપીટ થતો હતો 3 ટાઈમ્સ એટલે કે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ n રિપીટ થતો હતો 2 ટાઈમ્સ એટલે 2 ફેક્ટોરિયલ. અને આનું આપણે સાદું રૂપ આપીને જે બી આન્સર આપણને મળે તો આ થશે પરમ્યુટેશન વિથ રિપીટેશન. તો આપણે એમાંથી કેટલા અલગ અલગ વર્ડ્સ ક્રિએટ કરી શકીએ? 60. એના પછી છે સર્ક્યુલર પરમ્યુટેશન. તો સર્ક્યુલર પરમ્યુટેશન એટલે કે જો આપણને n ઓબ્જેક્ટ્સ આપેલા હોય અને આપણે એને સર્ક્યુલર વેમાં અરેન્જ કરવાના હોય તો આપણે કેટલી રીતે એને અરેન્જ કરી શકીએ? આગળ જે જોઈ ગયા એ આપણે રોની અંદર અરેન્જ કરતા હતા અને હવે આપણે એને કઈ રીતે અરેન્જ કરવાના? સર્ક્યુલર વેમાં. તો ધ્યાનથી સમજો કે અહીંયા આપણે પહેલાં કોઈ ઓબ્જેક્ટ્સ આપેલા હોય. માની લો આપણે અહીંયા ટોટલ 3 ઓબ્જેક્ટ્સ લઈએ અને ઓબ્જેક્ટ તરીકે આપણે યુઝ કરીએ લેટર. તો અહીંયા આપણે લઈશું A, B અને C. હવે આને આપણે રોમાં અરેન્જ કરવા હોય તો આપણે કેટલી અલગ અલગ અરેન્જમેન્ટ બને? પહેલાં રો માટે જોઈએ અને પછી એને આપણે સર્ક્યુલર વેમાં અરેન્જ કરીએ.
તો દેખો એ એઝ ઇટ ઇઝ રાખીએ, પહેલાં બી અને સી અરેન્જ કરીએ. એ જ રીતે એને એઝ ઇટ ઇઝ રાખીને સી અને બીની જગ્યાએ ઇન્ટરચેન્જ કરી. હવે બીને ફિક્સ કરી દઈએ, એ સી, ફરી બીને ફિક્સ રાખીને સી અને એ. એ જ રીતે સી ફિક્સ કરી દઈએ, એ બી, અને સી ફિક્સ કરીને બી અને એ. તો ટોટલ આપણને 6 અલગ અલગ કોમ્બિનેશન્સ મળે. હવે આ જ ત્રણ ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે એને સર્ક્યુલર વેમાં અરેન્જ કરીએ. તો ધ્યાનથી સમજો તમે. હવે આપણે એને કઈ રીતે અરેન્જ કરીશું? સર્ક્યુલર વેમાં. તો દેખો આ આપણી ફર્સ્ટ અરેન્જમેન્ટ, બરાબર. એને આપણે કઈ રીતે અરેન્જ કરીએ? તો અહીંયા આપણે એ બી સી, એ બી અને સી, આ એ બી સી, ઓકે, આ રીતે આપણે એને અરેન્જ કર્યું. આપણી પહેલી અરેન્જમેન્ટ સર્ક્યુલર વેમાં. એ જ રીતે સેકન્ડ આવશે એ સી બી, એ સી અને બી, આપણી સેકન્ડ અરેન્જમેન્ટ. એ જ રીતે બી એ સી, બી એ અને સી, આપણી થર્ડ અરેન્જમેન્ટ. પછી બી સી એ, તો આ બી, આ સી અને એ, ઓકે. દેન સી એ બી, સી એ અને બી, અને લાસ્ટમાં સી બી એ, સી બી અને એ. તો હવે આપણે ચેક કરીએ કે આપણને કેટલી અલગ અલગ ટાઈપની અરેન્જમેન્ટ મળે. તો જુઓ, એ પછી બી, બી પછી સી અને સી પછી આ આપણી પહેલી યુનિક અરેન્જમેન્ટ, બરાબર. એ જ રીતે એ પછી સી, સી પછી બી અને બી પછી એ, આપણી સેકન્ડ નંબરની યુનિક અરેન્જમેન્ટ. હવે અહીંયા એ પછી સી, આ એ પછી સી, સી પછી બી, સી પછી પાછો બી અને બી પછી પાછો એ. એટલે આ સેકન્ડ નંબરની જે અરેન્જમેન્ટ હતી અહીંયા રિપીટ થઈ, ઓકે. એ જ રીતે એ પછી બી, એ પછી બી અને બી પછી સી, બી પછી સી, પાછું સી પછી એ, સી પછી એ. આપણી ફર્સ્ટ નંબરવાળી અરેન્જમેન્ટ અહીંથી રિપીટ થઈ. એ જ રીતે એની વાત કરીએ, ભલે એ નીચે મૂક્યો હોય સાઈડમાં, પણ એ પછી આવશે તો બી જ, એ પછી બી આવશે અહીંયા, બી પછી પાછું સી આવશે આમાં પણ, અને સી પછી પાછું એ. આ ફર્સ્ટ નંબરવાળી રિપીટ થઈ. અને અહીંયા એ પછી સી, આ સેકન્ડ નંબર, સી પછી પાછું બી, બી પછી એ, આ સેકન્ડ નંબરની. તો ટોટલ આપણે જેટલી બી સર્ક્યુલર વેમાં ઓબ્જેક્ટ્સ, તો આપણી પાસે અગેન 3 હતા, પણ જ્યારે આપણે એને સર્ક્યુલર વેમાં અરેન્જ કર્યા તો આપણને અલગ અલગ ટાઈપની ટોટલ કેટલી અરેન્જમેન્ટ મળી? 2 જ મળી. એટલે કે જ્યારે બી આપણને ટોટલ n ઓબ્જેક્ટ્સ આપેલા હોય, ટોટલ n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય અને એને આપણે સર્ક્યુલર વેમાં જો રોની અંદર અરેન્જ કરવાના હોય, તો તમે n ઓબ્જેક્ટને કેટલી રીતે અરેન્જ કરી શકો? બાય n ફેક્ટોરિયલ વેઝ. પણ જો એને તમારે સર્ક્યુલર વેમાં અરેન્જ કરવાનું હોય તો એની અરેન્જમેન્ટ કેટલી થશે? n-1 ફેક્ટોરિયલ વેઝ. ટોટલ n ઓબ્જેક્ટ આપ્યા હોય અને એને આપણે સર્ક્યુલર વેમાં અરેન્જ કરવા હોય તો કેટલી રીતે અરેન્જ કરી શકીએ? બાય n-1 ફેક્ટોરિયલ વેઝ. તો અહીંયા આપણી પાસે 3 ઓબ્જેક્ટ હતા અને એને આપણે સર્ક્યુલર વેમાં અરેન્જ કર્યા, એટલે એની અરેન્જમેન્ટ કેટલી થઈ ગઈ? 3-1 ફેક્ટોરિયલ, એટલે કે 2 ફેક્ટોરિયલ. અને 2 ફેક્ટોરિયલ કેટલા થાય? 2 × 1 = 2. તો આપણે 2 અલગ અલગ રીતે એને અરેન્જ કરી શકીએ. ભલે આપણે 6 રીતે કર્યા, પણ અલગ યુનિક અરેન્જમેન્ટ જોવા જઈએ તો આપણને કેટલી મળી? 2 જ મળી. એટલે યાદ રાખવાનું કે જ્યારે આપણે એ જ ઓબ્જેક્ટ્સને સર્ક્યુલર વેમાં અરેન્જ કરવા હોય અને ટોટલ n ઓબ્જેક્ટ્સ આપ્યા હોય તો કેટલી રીતે અરેન્જ થાય? n-1 ફેક્ટોરિયલ વેઝથી.